હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. દોસ્તો, પતરવેલિયાના પાના તો તમે ખૂબ જ ખાધા હશે, પરંતુ આ વખતે આપણે નવી જ રીતે કોબીના પાનના પાતરા બનાવીશું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. તમે એને ગરમ ગરમ ચા સાથે એન્જોય કરી શકો. તો ચાલો શરૂ કરીએ. આ માટે મેં અહીં કોબીના ઉપરથી પાન જે હોય છે તે એક એક કરીને કાઢી અને લગભગ મેં અહીંયા 12થી 15 જેટલા પાનને લઈ અને નીચે એકદમ સારી રીતે એને સાફ કરી લીધા છે અને એને મેં કાણાવાળી ટોપલીમાં મૂકી દીધા છે. આપણે હવે એક એક પાન લઈ અને જે નીચેનો જાડો ભાગ છે દંડા જેવો, તે ભાગને આપણે આવી રીતે બતાવ્યા પ્રમાણે કટ કરી અને બધા પાન તૈયાર કરી લઈશું. મેં એક વાસણમાં પાણી ગરમ કરવા મૂક્યું છે, તો પાણીને આપણે હુંફાળું થવા દઈશું, બહુ ઉકાળવાનું નથી. પછી આપણે એમાં મીઠું ઉમેરી અને જે આપણે પાન સાફ કરીને રાખ્યા છે તે એમાં આપણે સારી રીતે ડૂબાડી દઈશું, જેથી આપણા પાન થોડા સોફ્ટ થઈ જશે અને કલર પણ સરસ થઈ જશે. અને એને ફરીથી આપણે કોઈ કાણાવાળી ટોપલીમાં મૂકી અને એને બધું પાણી નીતરી જાય એવી રીતે કોરા થવા દઈશું. તો હવે પાતરા ચોપડવા માટે આપણે મસાલો કરી લઈએ. તો તેમાં આપણે બેસન, થોડો ચોખાનો લોટ અને જુવારનો લોટ લઈ લઈશું. થોડી એમાં હળદર ઉમેરીશું, ધાણા જીરું પાવડર, લાલ મરચું, થોડી હિંગ અને થોડા તલ ઉમેરી લઈશું. આપણે એમાં થોડી આદુ મરચાંની પેસ્ટ, થોડું ચોપ લસણ, થોડો ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અને 1થી 2 ચમચી જેટલું આપણે દહીં ઉમેરી લઈશું. અને મેં એમાં ગોળ ઉમેર્યો છે, તમે એમાં ખાંડ પણ ઉમેરી શકો અને દહીંની જગ્યાએ લીંબુ પણ ઉમેરી શકો. એમાં મેં થોડો ખાવાનો સોડા અને મોણ માટે તેલ એડ કરી અને આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરી અને પાતરા ચોપડાય એ રીતનું કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર કરી લઈશું. બેટરને બહુ ઢીલું નથી કરી દેવાનું અને એને આપણે ઢાંકી અને થોડીવાર માટે રવા દઈશું, જેથી આપણા મસાલા બરાબર મિક્સ થઈ જાય. થોડીવાર પછી આપણે બેટરને ફરીથી ચેક કરી અને આપણને જરૂર જોઈએ તો એમાં થોડું ફરીથી પાણી એડ કરી લઈશું અને આવી રીતે જે આપણે પાતરા તૈયાર કરીને રાખ્યા હતા એના પર એને બતાવ્યા પ્રમાણે ચોપડતા જઈશું. એકના પર એક, મેં એકની ઉપર એક 4 પાતરા મૂક્યા છે અને એનો ટાઈટ એવો આપણે રોલ કરી લઈશું અને ઉપર નીચે તેમજ આજુબાજુ એને આપણે બરાબર સીલ કરી લઈશું. આવી રીતે આપણે બધા જ પાનાને ચોપડી અને એના રોલ તૈયાર કરી લઈશું. મારા અહીં લગભગ 4 રોલ થયા છે. હવે આપણે એક હાંડવા ઢોકળાનું કુકર લઈશું અને મેં પહેલેથી જ પાણી ઉમેરી અને એને ગરમ થવા મૂક્યું હતું. તો એમાં હું તેલથી એને થોડું ગ્રીસ કરી અને એ પાતરાને બધા ગોઠવી દઈશ અને હવે એને ઢાંકણ ઢાંકી અને પહેલાં 5થી 7 મિનિટ માટે આપણે એને હાઈ ફ્લેમ પર કૂક કરીશું અને પછી 5થી 7 મિનિટ પછી આપણે એને લગભગ સ્લો ટુ મીડિયમ 15થી 20 મિનિટ માટે કૂક થવા માટે રાખીશું. અને હવે 15થી 20 મિનિટ પછી આપણે એને ચેક કરીશું તો આપણા પાતરા ચડી ગયેલા દેખાય પણ છે અને જો તમને ચેક કરવું હોય તો તમે નાઇફથી પણ ચેક કરી શકો. પાતરાને મેં એક બીજી ડીશમાં ટ્રાન્સફર કરી દીધા છે અને હું એને એકદમ ઠંડા થવા દઈશ. હવે આપણે એમાંથી એક રોલ લઈ અને આવી રીતે એને ગોળ ગોળ કટ કરી લઈશું. મેં 4 રોલને કટ કરી લીધા છે અને આવી રીતે આપણે એને તૈયાર કરી લઈશું. આપણું પાતરા એકદમ સરસ દેખાય છે. હવે આપણે એક નોનસ્ટિક કઢાઈ લઈશું. થોડું પોળું વાસણ લેવું જેમાં થોડું તેલ ઉમેરી અને તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને થોડા તલ ઉમેરી દઈશું અને પાતરાને આપણે સારી રીતે ગોઠવી દઈ અને ઉપરથી થોડું મરચું સ્પ્રિંકલ કરી દઈશું. આપણે એને સ્લો ટુ મીડિયમ ગેસ પર થવા દઈશું અને થોડીવાર એને જ્યારે આપણને એવું લાગે કે થઈ ગયા છે તો આપણે એને સારી રીતે ધીમેથી પલટાવી લઈશું અને બંને સાઈડ આપણે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય, તમને જેટલું ક્રિસ્પી જોઈતું હોય એ પ્રમાણે તમારે એને થવા દેવાના. આપણા પાતરા બંને સાઈડથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે આપણે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. તો રેડી છે આપણો કેબેજના પાનાના પાતરા
તમને એકવાર જરૂરથી ટ્રાય કરજો, કંઈક નવીન ખાવું હોય તો. અને એકદમ સરસ લાગે છે. એના પર આપણે થોડા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. અને તમારી પાસે જો લીલું કોપરું હોય તો તમે તેના પર છીણી અને ગાર્નિશ માટે એ પણ યુઝ કરી શકો. એન્જોય. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.